અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની જે દુર્ઘટના બની એ દુર્ઘટનાને લઈને આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું. સિવિલ હોસ્પિટલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફિલો અત્યારે અહીંયાથી જઈ રહ્યો છે. તમને બતાવવાનો પ્રયત્ન કરું કે આ ગાડી છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાથે ભૂપેન્દ્ર પટેલ પણ આપને નજરે દેખાઈ રહ્યા છે. આપ જોઈ શકો છો આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠા છે, પાછળ ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ બેઠા છે. હોસ્પિટલમાં આવ્યા હતા, ત્યાં જે ઘાયલો હતા તેમની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ હવે પેલા ઘટના સ્થળની મુલાકાત લીધી છે, ત્યારબાદ હવે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. સિવિલ હોસ્પિટલથી સીધા જે દિલ્હી માટે રવાના થઈ ગયા છે, એરપોર્ટ માટે રવાના થઈ ગયા છે. એટલે તાત્કાલિક જે સ્થિતિ છે તેનો તાગ મેળવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પણ ગુરુવારે જે બપોરે અમદાવાદ એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું હતું એ પ્લેન ક્રેશને લઈને દેશભરમાં અત્યારે ચકચાર મચી જવા પામી છે, કારણ કે આ ઘટના ખૂબ મોટી હતી અને આ ખૂબ મોટી ઘટનાએ સૌ કોઈની ચર્ચા જે છે તેને વધારી દીધી હતી. કારણ કે 242 લોકોનું આ પ્લેન હતું અને 242માંથી કેટલા લોકોના મોત થયા છે તેની પુષ્ટિ હજી કરવામાં નથી આવી. પરંતુ ક્યાંક એવી વાત પણ થઈ રહી છે કે આ જે દુર્ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી જે કહી શકાય કે વિજયભાઈ રૂપાણી છે તેમનું નિધન થયું છે અને તેમના નિધન થતાની સાથે જ રાજકીય ગરમાવો જે છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે ગઈકાલથી જ જે વાતો વહેતી થઈ હતી કે વિજયભાઈ રૂપાણી છે તેમની તબિયત સારી છે, તેમને હાલ સારી છે, તેમને સિવિલ હોસ્પિટલ પણ રાખવામાં આવી છે. નીતિન ભારદ્વાજની જોડે છે તેવી વાતો થઈ રહી હતી. પરંતુ સાંજનો સુમાર થાય છે અને અચાનકના એવા સમાચાર મળે છે કે વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ એ આપણી વચ્ચે નથી રહ્યા. આ સમાચાર સાંભળતાની સાથે જ રાજકોટ સહિત દેશભરમાં લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે એકઠા થયા હતા. પંજાબની અંદર પોતાની સરકારના નેતાઓએ વિજય રૂપાણીના ફોટાને પુષ્પાંજલિ આપી અને ત્યાં એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે સાથે હવે તપાસનો દોર જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આવે છે. આવતીકાલે જ્યારે ઘટના બની એ ઘટના બનતાની સાથે જ અમિત શાહ છે એ સીધા જ ગુજરાત આવી ગયા હતા, એરપોર્ટ આવ્યા હતા, સિવિલ હોસ્પિટલે ઘાયલોને પણ મળ્યા હતા. સાથે સાથે જે ઘટના હતી, જે બની હતી, જે ઘટના સ્થળ હતો એ ઘટનાની મુલાકાત પણ લીધી હતી. એટલે સ્વાભાવિકપણે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત પહોંચી ગયા હોય એટલે સ્વાભાવિક રીતે તપાસનો દોર જે છે તે ફટાફટ થવા જઈ રહ્યો છે. અને બ્લેક બોક્સની જો વાત કરવામાં આવે તો તે પણ એવી જાણકારી એવી મળી છે કે ફ્લાઇટની અંદર રહેલું એ બ્લેક બોક્સ છે તે પણ મળી ગયું છે. અને હવે કદાચ આ બ્લેક બોક્સ મળ્યું છે તો તેની તપાસ થાય ને એની અંદરથી શું રેકોર્ડ થયું હતું, એ રેકોર્ડમાં શું સંભળાયું હતું ને છેલ્લી મુમેન્ટમાં શું સામે આવ્યું હતું એ જ ખબર પડશે. પરંતુ હવે જે તપાસ જે છે તે શરૂ થાય પછી ખબર પડે. પરંતુ જે ઘટના છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે. ગુજરાતની અંદર જે ઘટનાઓ બની રહી છે, અવારનવાર અગ્નિકાંડ બન્યો, હરણીબોટ કાંડ બન્યો, ઝૂલતો પુલ કાંડ બન્યો, ત્યારબાદ આ બીજી એવી ઘટના